આવી ગયા ચબૂતરા ને હવે જવાનું છે કંપનીમાં. બાકી એ કંપની અને જોયું તો હોલી સેલિબ્રેશન કરવાનું હતું તો ડેકોરેશનનું કામ ચાલુ હતું. ડેકોરેશનનું કામ પતી ગયું પછી ચાલુ કરી દીધી હોળી. તો અમારા પ્લાન્ટ એન્ડ મોઝમાં આવીને પોતે જ ઢોલ વગાડવા માંડ્યા હતો ભાઈ. આખી કંપનીમાં બાકા શીખીને આપણે વ્હાઇટ શર્ટ પહેરી તો આપણે ખાસકી ગયા. એટલામાં તો જીગાભાઈને ઘેર લીધો આ બે જણાએ અને પીરા કરી નાખ્યા જીગાભાઈને તો આપણે બધાથી બચીને આવી ગયા બીજા માળે. ચાય પી લીધી ને થોડોક નાસ્તો કરી લીધો. અને ભાઈ કંપનીની પોણી જેવી ચા પીવાનો આનંદ જ કોઈક અલગ છે. ये बड़ी ही विचित्र और वाहियात बात की है ચા તો પી લીધી ને આપણે ધોરો શર્ટ પહેરીને કંપનીમાં બ્લોગિંગ કરી ગયા. તો ચલો તમને કંપની બતાવું છું. આ બધી ટોલિયું છે અને આ જો ભૂલૈયા જેવી ગલ્યું છે ને એમાં આપણે જવાનું છે. જો અને આ ભાઈ નીચે જોઈ રહ્યા છે અહીંયા લીપ છે ને લીપમાં બધું મટીરિયલ આવે છે. આજ તો ભાઈ વિક્રમ જેવો લાગે. ધોળું શર્ટ ભૂલથી હોળીના દાડે પહેરીને આવી ગયા પણ કોઈ એક લગ્ન આવતા નહીં એવું. मरना तेरे को डर नहीं लगता? નામ લીવર શેતાન હાજીર. જો ચાલુ બ્લોગિંગમાં બાકા જે કે બોલાવી નાખ્યો અમને તો મારા ધોરા શર્ટની તો પથારી ફેરવી નાખી ભાઈ. પછી બધાને ગોતવા માંડ્યા હેડો કે બધાને રંગ લગાડવા. राजमाता समर शंख फूंक दो मुझे जाने दो, मेरी माँ मेरा इंतजार कर रही है। हाँ अरुण, हम तुम्हें छोड़ देंगे। बहुत दुखता है, बहुत दुखता है। मैं पागल हो जाऊंगा, मैं पागल हो जाऊंगा। પછી તો પગી જાય બીજા મારે ના ભાઈ જો પગ ઉપર પગ ચડાવીને ચેવા શાંતિને બેસી રહ્યા. ભૂચડી નાખો તો ભાઈ હમણાં તો બાલમાં કલર કરી નાખે ને ટાલમાં કલર કરી નાખે. प्यारी समझ गई तुम्हें शर्म है कुछ शर्म आया है? હા ભાઈ કોના હાથમાં આવતો નતા લગાવવાના હતા દેતા એમને તો ભાઈ પકડીને લગાવી દીધો. લે ભાઈ ઠેલી પકડો ને હા લીલા કલરનો લગાવી દો. હા તો લીલો કલર આ ભાઈને તો લગાવી દે. ઠેકડા મારે ગમે પાડો અમારા હાથમાં ના બચો તમે. जलवा है हमारा। બીજા માળે પકડીને લગાવી દીધા તો મહેન્દ્રભાઈને બે જણા આવીને બદલો લઈ લીધો ને. હા તો તમે તો એક નંબર લાગે ને. હવે એમના બીજા સાથીનો વારો આવી ગયો જુઓ. હાથમાં જઈને તો કલર બદલી જ જતો તો નહીં. હાથમાં આવી ગયા કોંતીભાઈ રંગ નતા લગાડવા દેતા લ્યા. એ તો મોઢું પકડીને હોઈ ગયા પણ એમને આડા પાડીને લગાવી લીધો કલર. प्यारी समझ गई તો કોંતીભાઈને તો કલર કરી દીધો ને એ કે અમારા સાથે દીનાભાઈ લીપે હે તો જાઓ લીપે. તમારી ગેંગ પોકી લીપે. હવે દીનાભાઈનો વારો છે. માહોલ ગરમ હતો ને દીનાભાઈ ઠંડા થઈને મોબાઈલ જોઈ રહ્યા હતા પણ એમની બાકા જેકી બોલાવી નાખી. જો આપ લગ રહ્યા ને મેં જૈસા દીખના ચાહીએ. એક નંબર વિક્રમ જેવા લાગો ભાઈ તમે. પછી તો લાઈને ગોતવાનું ચાલુ થયું. આસિફભાઈ હાથમાં આવ્યો તો લગાવી દીધો કલર પણ પાટ ના બગડે એટલે બહાર લઈ જઈને ભૂચડી નાખ્યા. साले मजाक बना के रखते हो, भड़ुआ समझे है क्या? ભીખાભાઈ લોકેશનમાં અંતી ગયા હતા કે પાટ બગડે એટલે મને નહીં લગાવો પણ ઉઠાવી લીધા અને બધા ભેગા થઈને બહાર આવી ગયા. અને પછી તો બાકા જે બોલાવી દીધી ભીખાભાઈની એ. ઓ ભાઈ એકદમ હનુમાનજી જેવા કરી નાખ્યા તમને તો. એટલામાં તો ચા છે ના ભાઈ ચાની મજા લઈ રહ્યો. જુઓ તાકો अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी चाहिए। દીપાભાઈ મશીન આવવાનું નોમ નતા લેતા એમને તો પકડીને લાયા સાઈડમાં લાલ બમ કરી નાખ્યા. બસ પછી હાથમાં જો મોજેલો બંકોન કલરનું કટું ભરીને લાવ્યા તો મહેન્દ્રભાઈ કે અમને કલર લાવો થોડો હાલો તો એમના જોડે કલર લઈ લીધો ને પછી ચડી ગયા બીજા માળે. ને બીજા માળે કિરણભાઈનો વારો આવી ગયો. ભાઈ બહુ ખંતાઈને ફરતા હતા તમે. તમારો વારો લઈ લીધો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? આખી કંપનીનો પકડીને કલર લગાવતા હતા પણ હમણાં જ પકડીને કોલગેટ લગાવી દીધી. ને પછી કે ભાઈ મને તો વાંસે ઠંડુ લાગે જબરજસ્ત. તો સંજયભાઈના ઉપરલા માળે બેસી રહ્યા હતા અને અમને કલર લગાવી દીધો પણ એમને તો એવી કોલગેટ લગાવી ને ભાઈ ખબર નહીં કઈ કંપનીની હતી. જેમ ધો એમ ફેણ જ ચડતા હતા. જુઓ ગહ હજી જેમ ગહ એમ ફેણ સડે જાય રહ્યા. ખબર નહીં કઈ ચમત્કારી કોલગેટ હતી. આ તો બે હાથે ગાતા તો ફેણ તો ઓછા થતા જ નતા. પછી અમે નીચે આવી ગયા ધોવા માટે. આ નીચે બધું કલર થઈ ગયું હતું બાથરૂમમાં. તો ભાઈ
જો આ પછી બધા બંકાઓ આવી ગયા ને ધોવા માંડ્યા મોટા એકબીજાના. તો કમ્પ્લીટ ધોઈને નીચે આપણે આવી ગયા. હવે 12 વાગી જાય ઘરે જવાનું છે. ના ભાઈ જો બિસ્તરા પોટલા લઈને હેડે છે. છેલ્લે છેલ્લે જાતે જાતે બંકાઓ બધે રંગી નાખ્યા. આજુ બાકા દીકે બોલાઈ ગયા છો એવું તો નેટ મોઢું બોઢું ધોઈ ના હતા ને એમાં પાછા આવી ગયા કલર લઈને. જો હા લાલ બમ હતા ને હવે લીલા લીલા કરી નાખ્યા હમણાં તો. આ જીગન બીગો છેલ્લે છેલ્લે ભાઈ હજુ જપતા નહીં. હમણાં જો માથામાં નવરો લીલો કલર ઉડે રહ્યો. ચાલો તાન હવે પાછા નીકળીએ ગેટની બહાર. હનુમાનજીના દર્શન કરી નીકળી ગયા. ગેટની બહાર આવ્યા તો આ તો નહીં ધોઈને પાછળ પડી ગયા ભાઈ. જો એકે કોરા જવા જ ના જુઓ કે. પછી ઇકોની રાહ જોવા માંડ્યા અમે. ઇકો જેવી આવી એવા તો અજયભાઈને કે બહાર નીકળો નકર અંદર બધી સીટું બગડશે. પછી બહાર લાવીને અજયભાઈને બુજેડી નાખ્યા. અજયભાઈને હોળી રમાડી દીધી ને પછી બેસી ગયા બધા બંકાઓ ઇકોમાં. પછી નીકળી ગયા અમે. જુઓ આ બધા બંકાઓ બેસી રહ્યા છે. હા ને કલર બદલી ગયા ને બધાના. અને આ ભાઈ હજી ક્યાંક ભાઈ ગાડી સાઈડમાં કરો હોળી રમવી છે એટલે ભાઈ ઘરે જઈને હોઈ જા ને. પછી ગાડીમાં બેસીને અમે જવા દીધી. અને આવી ગયો સુઝુકીનો ગેટ. ત્યાં પરેશભાઈ આવ્યા તો પરેશભાઈને બાકી હુકમ રાખીએ. પછી પરેશભાઈને હોળી રમાડી અને નીકળ્યા ઘર તરફ. તમે તો થોડી ઘણી પણ મજા આવી હોય તો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. આવા જ બ્લોગ આપણી ચેનલ પર આવતા રહેશે. જય માતાજી.